સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ હાલ દરેક રાજકીય પાર્ટીઓ ભરતી મેળો કરી રહી છે। પત્રિકા કાંડ બાદ સસ્પેન્ડ કરાયેલા વોર્ડ નંબર 19ના અલ્પેશભાઈ લીંબચિયા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે। જયપ્રકાશ સોનીની હાજરીમાં ખેસ પહેરાવીને તેમનું સ્વાગત પક્ષમાં કરવામાં આવ્યું છે। અલ્પેશભાઈ લીંબચિયા ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં તેમને ટિકિટ આપવામાં આવે છે કે નહીં। मैं बीजा कोई घर में गयो ज नहीं। हूँ विचारधाराने ने हिंदू समाज ने वरेलो छूँ। हूँ बीजा घर में क्यारेय गयो नहीं। ज्यारे ज्यारे कॉर्पोरेशन में भी भारतीय जनता पार्टी विरुद्ध मतदान थतुं हतुं कामों पर, त्यारे मैं हमेशा भारतीय जनता पार्टी तरफे ज हाथ ऊंचो कर्यो छे। अने मैं ज्यारथी मने सस्पेन्ड करवामां आव्यो तो त्यारथी आज दिन सुधी मैं मारी मां समान भारतीय जनता पार्टी ने लांछन लागे एवुं कोई काम कर्युं नथी। भारतीय जनता पार्टी में पहला खूब सारू काम करता एवा युवा मोर्चाना અને પૂર્વ કાઉન્સિલર અત્યારે પૂર્વ કાઉન્સિલર એવા અલ્પેશભાઈ લીંબાચિયા, જેમણે પાર્ટીએ કોઈક કિસ્સામાં સસ્પેન્ડ કર્યા હતા। ઘણો લાંબો સમય થઈ ચૂક્યો હતો। એમની ઘણા સમયથી રજૂઆત હતી કે જે પણ થઈ ગયું હવે ભવિષ્યમાં ના થાય, એના માટેનું જે પણ રજૂઆત હતી એના આધારે આજે પ્રદેશ ભાજપાએ નિર્ણય કર્યો અને એના આધારે આજે પાર્ટી પ્રમુખ તરીકે વડોદરા મહાનગરમાં એમને પક્ષમાં પાછા લીધા છે। આ એક પ્રકારનું કહીએ તો ઘર વાપસી છે। એ પહેલાં કામ કરતા જ હતા, ફરી ભવિષ્યમાં પણ સારી રીતે કાર્યકર્તા તરીકે કામ કરે એવી અમને શુભકામના પાઠવું છું।